અંકલેશ્વર યોગી એસ્ટેટ ખાતે 3.41 કરોડ ઉપરાંતનો દારૂના જથ્થા ઉપર રોલર ફેરવાયું હતું. ડિવિઝનના 6 પોલીસ મથકમાં 7 માસના વિવિધ ગુનામાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. વિવિધ બ્રાન્ડની 1.10 લાખ બોટલ ઉપર રોલર ફરતા જ દારૂના ફુવારા ઉડ્યા હતા. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બોડી વોર્મ કેમેરા અને વિડીયો રેકોર્ડિંગ સાથે નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં છેવાડે આવેલા યોગી એસ્ટેટ ખાતે પોલીસ દ્વારા 3.41 કરોડના વધુની કિંમતના દારૂના જથ્થા ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા, મામલતદાર ડીવાયએસપી તેમજ એ ડિવિઝન, બી ડિવિઝન, અંકલેશ્વર રૂરલ, પાનોલી, હાસોટ પોલીસ સ્ટેશનના પીઆઈ સ્થળ પર હાજર રહ્યા. દારૂના જથ્થાનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દારૂના જથ્થાનો નાશ કરવા માટે કોર્ટ પાસે જરૂરી કાયદેસરની પરવાનગી માંગવામાં આવી હતી. જે પરવાનગી આવ્યા બાદ આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના છેવાડે આવેલ યોગી એસ્ટેટ ખાતે દારૂના જથ્થા ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર ડિવિઝનના પોલીસ મથકના 7 માસમાં ઝડપાયેલા ₹3,41,58,113 કરોડ ઉપરાંત વિવિધ બ્રાન્ડની 1,10,979 દારૂની બોટલ ઉપર રોલર ફેરવી દેવામાં આવ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા દારૂબંધીના કાયદાનો અમલ માટે સતત સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક પગલાં લેવામાં આવશે તેમ વહીવટી તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું.